મોદી 3 વાગી રહ્યા છે અને સમાચારો પરની શરૂઆત કરીશું જ્યાં સુરતમાં ફરી એકવાર નકલી તબીબો ઝડપાયા છે। અગાઉ પણ ઝડપાયા હતા અને આજના દિવસમાં બીજી વખત નકલી તબીબ ઝડપાવવાની ઘટના સામે આવી છે। ગોડાદરામાંથી એક મહિલા સહિત 7 બોગસ ડોક્ટર ઝડપાયા છે। કોઈ પણ ડિગ્રી વગર જ ચલાવાઈ હતી આ દવાખાનું અને પોલીસે દરોડા પાડી તમામને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, સવારે પણ તબીબો ઝડપાયા હતા, નકલી તબીબો, અને ફરી એકવાર 7 તબીબ ઝડપાયા છે। કયા વિસ્તારમાંથી ઝડપાયા છે, વધુ વિગતો? હાર્દિક, જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા 1 મહિનાથી સુરતના અલગ અલગ વિસ્તારોની અંદરથી પોલીસ દ્વારા જે બોગસ ક્લિનિક જે કહી શકાય છે, બોગસ ડોક્ટરો જે ક્લિનિક ચલાવી રહ્યા છે તેમના ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને એક પછી એક તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ તો પાંડેસરાની અંદરથી આખું જે ડુપ્લિકેટ જે બોગસ ડોક્ટરોનું જે રેકેટ ઝડપાયું હતું તેની અંદર સુરતની અંદર અંદાજિત 1000 થી વધુ ડોક્ટરો અને બોગસ ડોક્ટર જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, ડિગ્રી આપવામાં આવી છે અને તેના આધારે સુરતના પાંડેસરા, ઉધના, ડિંડોલી, ગોડાદરા અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી રહી છે। ત્યારે ગોડાદરા વિસ્તારની અંદરથી ગઈકાલ રાત્રિના સમયે ગોડાદરા પોલીસને જે રીતે માહિતી મળી હતી તે આધારે ગોડાદરા પોલીસે એક મહિલા સહિત 7 બોગસ ડોક્ટરોની જે ધરપકડ કરી છે અને તેમની ક્લિનિકની અંદરથી જે બોગસ જે ડિગ્રીઓ હતી તે પણ કબજે કરી છે। સાથે જે દવાખાનાની તમામ જે સામગ્રી છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગને જાણ કરી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે કે 50,000 થી લાખ રૂપિયાની અંદર આ બોગસ ડિગ્રીઓ છે તે રસીદ ગુજરાતી પાસે અથવા તો બીજા વ્યક્તિઓ પાસેથી લઈ અને આ જે ક્લિનિક છે તે ચલાવતા હતા। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે ખાસ કરીને પોસ્ટ વિસ્તાર નહીં પણ જે રીતે સ્લમ વિસ્તાર હોય છે, જે ઝુંપડપટ્ટી વિસ્તાર હોય અથવા તો જે નાના જે ગામ જે સુરત છેવાડાના જે વિસ્તારો છે ત્યાં આ રીતના ક્લિનિક, ઇન્ડસ્ટ્રી વિસ્તારોની અંદર ક્લિનિક ખોલી અને લોકોની જે સારવાર કરતા હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। જી બળદેવ, આમાં કોઈ રશેષ ગુજરાતીનું આ કેસમાં કોઈ કનેક્શન સામે આવ્યું છે? હાર્દિક, અત્યાર સુધી તો કોઈ કનેક્શન નથી આવ્યું પણ પોલીસ દ્વારા અલગ અલગ જે તપાસ શરૂ કરી રહી છે, કારણ કે આ લોકો જે ડિગ્રી છે તે બોગસ છે તો ક્યાંથી બનાવી હતી, ક્યાં કોના મારફતે બનાવી છે, આ તમામ અલગ અલગ દિશાની અંદર પોલીસે તપાસ શરૂ કરી છે। કેટલાક જે ડોક્ટરો છે તે બહારના રાજ્યોની અંદરથી અલગ અલગ યુનિવર્સિટીના નામે બોગસ જે ડિગ્રીઓ છે તે મેળવી અને બોગસ ડિગ્રીઓ બનાવી અને ક્લિનિક ચલાવતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। એટલે મહત્વની વસ્તુ સુરતની અંદર આખરા ઓલ ઓવર જોવા જઈએ તો સુરતની અંદર 1500 થી 2000 લોકો જે બોગસ ડોક્ટરો છે તે ક્લિનિક ચલાવતા હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। જી બિલકુલ બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો કુલ 1500 જેટલા બોગસ તબીબો સુરત શહેરમાં ફરી રહ્યા છે, જેનાથી આપે સાવધાન રહેવાનું છે। સુરતમાં જાણે કે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો।